ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, હોપ સો તમે બધા સારા હશો. ગઈકાલે આપણે લેસન નંબર 1 પતાવી દીધું હતું. આજે શરૂઆત કરવાના છે લેસન નંબર 2ની. બરાબર છે. લેસન નંબર 2નું નામ છે તમારું કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ. ગઈકાલની જેમ આજે પણ તમારા કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને બીજા ટોપિકનું નામ છે જાવાસ્ક્રિપ્ટ. હવે પહેલી શરૂઆત કરીશું આપણે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટની અને વિધિન હાફ એન અવર અડધા કલાકમાં આપણે જાવાસ્ક્રિપ્ટની શરૂઆત કરીશું. ગઈકાલે આપણે લેસન નંબર 1 જે પતાવેલું હતું તેમાં 15 માર્કનું કવરઅપ કરેલું હતું. 8 માર્કની થિયરી હતી અને 7 માર્કનું પ્રેક્ટિકલ હતું. આજે જે તમારું કરવાના છે એમાં લેસન નંબર 2માંથી 10 માર્કની થિયરી આવવાની છે અને 8 માર્કનું પ્રેક્ટિકલ આવવાનું છે. સો ઓલ ઓવર તમારું આજે 18 માર્કનું થવાનું છે. ગઈકાલે 15 માર્કનું કરેલું હતું એટલે 32 માર્ક તમારા 150 માર્ક્સમાંથી કવર થતા છે. ઓકે, સો આપણે અહીંયા શરૂઆત કરવા જઈ રહ્યા છે લેસન નંબર 2ની. લેસન નંબર 1માં તમને શીખવેલું હતું તે પ્રમાણે કમ્પોઝર અને HTML ફોર્મ શીખેલા હતા. બરાબર છે. એ HTML ફોર્મમાં તમને કેટલા એલિમેન્ટ શીખવેલા હતા, એટ્રીબ્યુટ શીખવેલા હતા. આજે આપણે નવો ટોપિક ચાલુ કરવાનો છે જેનું નામ છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. ઓકે, સો શરૂઆત કરીએ તો પહેલું તો CSS અને ઉપયોગ કરવાના ફાયદાઓ. શાના માટે આપણે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ? ધ મિનિંગ ઇઝ લાઈક CSSનું પહેલાં તો ફૂલ ફોર્મ આવડવું જોઈએ. CSSનું ફૂલ ફોર્મ છે તમારું કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. બરાબર છે. તમને ગુજરાતીમાં કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ આવેલું છે. અહીંયા નવું એડ થઈ ગયું CSS. સો ધ ફૂલ ફોર્મ ઓફ CSS ઇઝ કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. શાના માટે ઉપયોગ કરશું? તો આપણે HTML ફોર્મ બનાવતા કાલે તમને શીખવ્યું, જેની અંદર મેં રેડિયો બટન, ચેકબોક્સ, સિલેક્શન લિસ્ટ, ઇનપુટ ટેગ બધું ઉપયોગ કરતા હતા. જો તમારે તમારા HTML ફોર્મની અંદર તમારે હેડિંગ જો બનાવવા હોય તો તેના માટે ઉપયોગ કરવાનું છે CSS. ઓકે, સો હિયર કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ કોનું ફૂલ ફોર્મ છે? તમારું CSSનું. શાના માટે ઉપયોગ કરવાના? તો CSSનો ઉપયોગ દર્શનીય ઘટકોની શૈલી, એટલે કે તમારે કમ્પોઝરમાં જો તમારે હેડિંગ બનાવવા હોય તો તેના માટે ઉપયોગ કરવાનું છે CSS. કયો કીવર્ડ યાદ રાખવાનો? દર્શનીય ઘટકોની શૈલી. એટલે કે હેડિંગ બનાવવા માટે તમારે ઉપયોગ કરવાનું છે CSS. બરાબર છે. જે કેવી રીતે દર્શાવવો, દસ્તાવેજને કઈ રીતે દર્શાવવો, તેને સ્ટાઇલ, હાઉ ટુ ડિસ્પ્લે અ ડોક્યુમેન્ટ, એ તમારે શાનાથી કરવું પડશે? સ્ટાઇલ. જે સ્ટાઇલ તો તમને બધાને આવડતી જ છે. તમે અલગ અલગ ફેશન ડિઝાઇનર બધા છો તો તમને મારે કપડાં સજેસ્ટ નહીં કરવું પડે કે આવા કપડાં પહેરો કે આ રીતનું પ્લાનિંગ કરો. તમે બધા તમારી રીતે તૈયારી રાખતા જ છો. સો હિયર દર્શનીય ઘટકોની શૈલી એટલે કે હેડિંગ બનાવવા હોય કમ્પોઝર ફોર્મની અંદર તો આપણે શાનો ઉપયોગ કરવાના છે? CSSનો. બરાબર. તમારે CSSમાં કોઈ દેખાવ કરવો હોય તો તેના માટે ઉપયોગ કરવાનું છે સ્ટાઇલ. ઓકે, એના કેટલાક ફાયદાઓ આપેલા છે. જો કોડિંગમાં નકલ ટાળી શકાય, એટલે કે તમે ડુપ્લિકેટ કોપી નહીં કરી શકો. એકવાર એક વસ્તુ લખી તો બીજી વાર તમે એ વસ્તુ લખી નહીં શકશો. એક જ વિગત માટે વિવિધ સ્ટાઇલનો ઉપયોગ કરી શકાય. સપોઝ મેં એક હેડિંગ બનાવ્યું છે તો એ હેડિંગમાં અલગ અલગ સ્ટાઇલનો તમે ઉપયોગ કરશો. ધ ઇન્ટેન્સ ઇઝ ક્લિયર. ઇન્ટેન્સ તમારો ક્લિયર છે. શું યાદ રાખવાનું? CSSનું ફૂલ ફોર્મ. CSSનું ફૂલ ફોર્મ શું છે? તમારું કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. શાના માટે ઉપયોગ કરવાના છે CSS? દર્શનીય ઘટકોની શૈલી તૈયાર કરવા માટે આપણે CSSનો ઉપયોગ કરીશું. બરાબર છે. હવે CSSની વાક્ય રચના આવી. બરાબર. CSSની વાક્ય રચનામાં શું છે? CSSની વાક્ય રચના વિશિષ્ટ ચિહ્નનો CSSમાં ઉપયોગ કરશું તેને શું કહેવાના છો? નિયમ અથવા રૂલ્સ. અ સ્પેશિયલ સિમ્બોલ યુઝ ઇન CSS. ખાસ ચિહ્ન જેનો ઉપયોગ આપણે શામાં કરવાના છે? CSSમાં. ધીસ ઇઝ નોન એઝ નિયમ અથવા તો રૂલ્સ. યાદ રહેશે. CSS વાક્ય રચના વિશિષ્ટ નિશાનીનો ઉપયોગ કરીશું. શામાં? CSSમાં. અ સ્પેશિયલ સિમ્બોલ યુઝ ઇન CSS. ધીસ ઇઝ નોન એઝ નિયમ ઓર રૂલ્સ. ખાસ ચિહ્નો જેનો CSSમાં ઉપયોગ કરવાના છે તેને આપણે શું કહેવાના છે? રૂલ્સ કહેવાના છે. ના, રૂલ્સના કેટલા વિભાગો છે? રૂલ્સના 2 પ્રકારો છે. એકનું નામ છે સિલેક્ટર અને બીજાનું નામ છે
ડિક્લેરેશન. સ્ટુડન્ટ્સ અહીંયા તમને પહેલાં તો શું આવડવું જોઈએ? રૂલ્સ અથવા નિયમની ડેફિનેશન, કે વાક્ય રચનામાં વિશિષ્ટ નિશાની, અ સ્પેશિયલ સિમ્બલ, જેનો ઉપયોગ તમે CSSમાં કરવાના, એને શું કહેવાના છો? નિયમ અને રૂલ્સ. એના કેટલા વિભાગો છે? નિયમ અને રૂલ્સના કેટલા વિભાગો છે? 2 વિભાગો છે. પહેલાનું નામ શું છે? પસંદગીકાર, જેને ઇંગ્લિશમાં શું કહેવાના છો? સિલેક્ટર. અને બીજાનું નામ શું છે? તમારું ઘોષણાઓ. ધીસ ઇઝ નોન એઝ ડિક્લેરેશન. સો CSSના 2 પ્રકાર જોયા. પસંદગીકાર એટલે કે સિલેક્ટરનો મીનિંગ શું? જેના પર શૈલી લાગુ પડવાની છે, જેના પર શૈલી લાગુ પડવાની છે તેને શું કહેવાના છો તમે? સિલેક્ટર. ઓકે. અને જેના ગુણધર્મ અને કિંમત, જેમાં તમે જેની ઉપર સપોઝ અત્યારે હું મારી ઉપર ડેકોરેશન કરવાનો છું, ધેન આઈ એમ કોલ એઝ અ સિલેક્ટર. જેની ઉપર તમે હેડિંગનું ડેકોરેશન અથવા તો હેડિંગનું કામકાજ કરવાના છો તેને તમે કયા નામે ઓળખશો? સિલેક્ટરના નામે. સપોઝ અહીંયા મેં એક વાક્ય રચના લખેલી છે, જો સિલેક્ટર પ્રોપર્ટી એન્ડ વેલ્યુ. આ બોર્ડની પરીક્ષામાં આ વાક્ય રચના તમારી 100% પૂછાશે. ઓકે. ધ વાક્ય રચના કઈ છે તમારી? સિલેક્ટર કર્લી બ્રેકેટ છગડીયા કૌંસ ચાલુ કરેલો છે, પ્રોપર્ટી કોલન અને વેલ્યુ. ઓકે. સિલેક્ટર ઇઝ નોન એઝ લાઈક સિલેક્ટર, જેની ઉપર કામકાજ શૈલી, તો જેની હેડિંગ બનાવવા જઈ રહ્યા છો તેને આપણે શું કહેવાનું છે? સિલેક્ટર. ઓકે. અહીંયા મેં લખેલું છે જો સિલેક્ટર પ્રોપર્ટી એન્ડ વેલ્યુ, H1 કલર એન્ડ ગ્રીન. ઇટ મીન્સ H1 શું થવાનો તમારો? H1 ઇઝ નોન એઝ સિલેક્ટર, જેની ઉપર આપણે હેડિંગ બનાવવા જઈ રહ્યા છો. કલર એન્ડ ગ્રીન, આ શું થવાનું તમારું? ડિક્લેરેશન. ડિક્લેરેશનના 2 પ્રકાર છે. કયા કયા? એક તો પ્રોપર્ટી અને વેલ્યુ, જેને ગુણધર્મ. પ્રોપર્ટીને ગુજરાતીમાં શું કહેશો? ગુણધર્મ. અને કિંમતને ગુજરાતીમાં શું કહેશો? વેલ્યુ. ઇન બિટવીન આપણે શાનો ઉપયોગ કરેલો છે? કોલનનો. બરાબર, જેને તમે ગુરુ વિરામથી ઓળખતા છો. સો સિલેક્ટર પ્રોપર્ટી એન્ડ વેલ્યુ, ધીસ ઇઝ ધ સિન્ટેક્સ ઓફ CSS. H1 કલર એન્ડ ગ્રીન. H1 શું થવાનો તમારો? સિલેક્ટર. કેમ સિલેક્ટર થવાનો? કારણ કે એની ઉપર આપણે શૈલી, એની ઉપર આપણે હેડિંગ બનાવવા જઈ રહ્યા છીએ. કલર એન્ડ ગ્રીન. The meaning of color and green means whatever I will write in H1. H1 માં હું કંઈ પણ લખીશ તો એની કલર કઈ આવવાનો છે? તમારો ગ્રીન. સો ધીસ ઇઝ ધ સિન્ટેક્સ. વોટેવર તમે અહીંયા જે પણ કલર સિલેક્ટ કરશો એ કલરનું તમારું હેડિંગ બનશે. સો અહીંયા શું યાદ રાખ્યું? સિલેક્ટર પ્રોપર્ટી એન્ડ વેલ્યુ. ધીસ ઇઝ ધ સિન્ટેક્સ ઓફ CSS. રૂલ્સની વાક્ય રચના બોર્ડની એક્ઝામમાં 100% પૂછાતી છે કે રૂલ્સની વાક્ય રચના કઈ થવાની? સિલેક્ટર પ્રોપર્ટી એન્ડ વેલ્યુ. શાની અંદર લખેલું છે? તો છગડીયા કૌંસમાં. ઇન બિટવીન વચ્ચે શું મૂકેલું છે? કોલન મૂકેલું છે. હિયર આઈ હેવ રિટન H1 કલર એન્ડ ગ્રીન. ધ મીનિંગ ઓફ H1 મીન્સ જેની ઉપર તમે હેડિંગ બનાવવા જઈ રહ્યા છો, જેની ઉપર શૈલી બનાવવા જઈ રહ્યા છો. ધીસ ઇઝ નોન એઝ સિલેક્ટર. અને અહીંયા કલર અને ગ્રીન મીન્સ તમે જે કલર સિલેક્ટ કરશો એ કલર પર તમારું હેડિંગ આવશે. બરાબર. અહીંયા જો HTML ઘટક, ગુણધર્મ અને કિંમત આપેલું છે. હવે CSS ઉપયોગ કરવાની રીત તમને કાલે પણ શીખવ્યું કે કમ્પોઝર ચાલુ કરવું હોય તો કમ્પોઝર માટે આપણે સોફ્ટવેર કમ્પોઝરનું નાખવું પડે. તો સ્ટુડન્ટ્સ આ CSSની વાક્ય રચના પણ આપણે કમ્પોઝરના સોફ્ટવેરમાં જ કરવાની છે. સૌ પ્રથમ આપણે શું કરવાનું? કમ્પોઝર ચાલુ કરવાનું. એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બોર્ડમાં 101% પૂછાશે. એન્ડ ધ ક્વેશ્ચન ઇઝ કેસ્કેડ્સ બટન. CSS નું બટન કયા મેનુ પર આવેલું છે? CSS નું બટન ક્યાં આવેલું છે? કમ્પોઝિશન ટૂલબાર પર. કાલે શીખવેલું તે પ્રમાણે કમ્પોઝિશન ટૂલબાર કયા લાઈન પર આવે? પહેલું જેવું તમે કમ્પોઝર ચાલુ કરશો પહેલી લાઈનને કહેવાના ટાઇટલ બાર, બીજી લાઈનને કહેવાના મેનુ બાર, ત્રીજી લાઈનને શું કહેવાના છો? કમ્પોઝિશન ટૂલબાર. સો કમ્પોઝિશન ટૂલબાર પર કોણ આવેલું છે? કેસ્કેડ્સ બટન. કેસ્કેડ્સ બટનના આપણે શાના માટે ઉપયોગ કરવાના? તો હેડિંગ બનાવવા માટે. CSS ની વાક્ય રચનાનું જો તમારે CSS બનાવવું હોય તો તમારે CSS નો ઓપ્શન ક્યાંથી બટન જોવા મળશે તમને? ઇટ ઇઝ ઓન અ કમ્પોઝિશન ટૂલબાર. બરાબર. એટલે જેવું તમે કેસ્કેડ્સ બટન પર ક્લિક કરશો એટલે તમારી પાસે આ એક ડાયલોગ બોક્સ ઓપન થશે. એ ડાયલોગ બોક્સમાં CSS ના કેટલા ઓપ્શન, કેટલા વિભાગો આપેલા છે? તો CSS ના કેટલા વિભાગો છે? ટોટલ 7 વિભાગો આપેલા છે. બરાબર. કેટલા વિભાગો છે ટોટલ? CSS એટલે જેવી પણ તમે CSS ની વિન્ડો ચાલુ કરશો તો CSS ની વિન્ડોમાં
પહેલા તમારા કેટલા વિભાગો જોવા મળશે? CSS ના 7 વિભાગો છે. 7 વિભાગના નામ જોઈએ તો જનરલ, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર, બોક્સ, લિસ્ટ અને ઓરલ. ધીઝ આર ધ ઓપ્શન્સ અવેલેબલ ઇન CSS. કેટલા ઓપ્શન્સ છે? ટોટલ 7 વિભાગો આપેલા છે. બરાબર, કયા કયા છે? જનરલ, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર, બોક્સ, લિસ્ટ અને ઓરલ. ધીઝ આર ધ ઓપ્શન્સ. ઓકે, નાવ અહીંયા તમારા રેડિયો બટન્સ આપેલા છે. જો કાલે શીખવેલું તે પ્રમાણે આ રાઉન્ડ બટન્સ જે છે એને શું કહેવાના? રેડિયો બટન. એટલે રેડિયો બટનનો મિનિંગ શું થવાનો? એટ અ ટાઈમ તમે એક જ ઓપ્શન સિલેક્ટ કરી શકશો. બરાબર, 4માંથી એક જ ઓપ્શન સિલેક્ટ કરી શકશો. અને અહીંયા H1 લખેલું છે. H1 ને શું કહેવાના? તમારા હેડિંગ કહેવાના. કે H1 ઉપર આપણે કામ કરવા જઈ રહ્યા છે. હવે જ્યારે પણ તમે CSS નો ઉપયોગ કરો તો હેડિંગ કેટલા પ્રકારના આવવાના છે? ટોટલ 6 પ્રકારના હેડિંગ આવવાના. એટલે કે H1, H2, H3, H4 અને H5 અને H6. ટોટલ 6 પ્રકારના હેડિંગ છે. સૌથી મોટું હેડિંગ કોનું થવાનું? સૌથી મોટું હેડિંગ H1. પછી ધીમે ધીમે નાનું થતું જશે. H1, H2, H3, H4, H5 અને H6. સૌથી નાનું કોણ આવવાનું? તો H6. અને સૌથી મોટું કોણ થવાનું? તો તમારું H1. આ તો તમે 9th 10th માં HTML ટેગમાં શીખીને આવેલા હશો શીર્ષક બનાવવા માટેનું. સો અહીંયા બે વસ્તુ તમે શીખ્યા કે કેસ્કેડ્સ બટનના કેટલા વિભાગો છે. તો કેસ્કેડ્સ બટનના કેટલા વિભાગો થવાના? ટોટલ 7. બરાબર, અને હેડિંગના કેટલા પ્રકારો છે? તો ટોટલ 6. બરાબર, હવે એવું એક્ઝામમાં પૂછાતું છે આઉટ ઓફ સિલેબસ કે CSS નો કયો પ્રકાર નથી. તો એ પ્રકાર શીખવા માટે આપણે શું કરવું પડે? એના 7 વિકલ્પો આપણને આવડવા જોઈએ. જનરલ, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર, બોક્સ, લિસ્ટ અને ઓરલ. કયો પ્રકાર નથી? તો અહીંયા મેં લખેલું છે. જો નંબર એ CSS ના 7 વિકલ્પોમાં આવેલો નથી. આ 7 વિભાગોમાં તમને નંબર જોવા નથી મળતો. એટલે કે કયો વિકલ્પ CSS માં નથી આવેલો? તો CSS માં કયો વિકલ્પ નથી આવેલો? તો તમારો નંબર. ઓકે, એના પછી 1 by 1 જોઈએ તો તમારા આ જે 7 વિકલ્પો છે તો 7 વિકલ્પો પર તમારે પ્રોસેસ કરવાની છે. તો પહેલો જનરલનો મિનિંગ શું? તો તમારે CSS નું કોડિંગ જોવું હોય. કાલે મેં તમને કોડિંગ માટે શીખવેલું કે કમ્પોઝરના ફોર્મનું જો કોડિંગ જોવું હોય તો 2 આવે. કયા કયા? સોર્સ કોડ અને સ્પ્લિટ કોડ. સ્પ્લિટ એટલે વર્તમાન પરિસ્થિતિનું કોડિંગ જોવા, અને સોર્સ કોડ એટલે તમારે પૂરેપૂરું કોડિંગ જોવું હોય. તો અહીંયા તમારે CSS નું કોડિંગ જોવું હોય તો આપણે શાનો ઉપયોગ કરશું? જનરલનો ઉપયોગ કરશું. પછી બીજા નંબરનો ઓપ્શન કયો છે? અહીંયા જો CSS કોડિંગ જોવા માટે આપણે શાનો ઉપયોગ કરવાના છે? જનરલનો. બરાબર, શરૂઆતમાં તમારું કોડિંગ આવશે નહીં, પણ આની અંદર તમે વર્કઆઉટ કરશો એટલે એની પછી તમને કોડિંગ જોવા મળશે. બીજો ઓપ્શન છે ટેક્સ્ટ. સ્ટુડન્ટ્સ, આપણે અત્યારે કયા ટેગમાં છે? ટેક્સ્ટ ટેગમાં. ટેક્સ્ટ એટલે કે લખાણ. તમે CSS માં જે પણ લખાણ લખવા જઈ રહ્યા છો એ લખાણને તમારે ડેકોરેટ કરવું હોય તો તેના માટે કયો ઓપ્શન લેવાનો છે? ટેક્સ્ટ. બરાબર, એટલે ટેક્સ્ટ રિલેટેડ લખાણ લખવું હોય તો પછી બીજો ઓપ્શન આપેલો છે 3જા નંબરનો. એને શું કહેવાના? બેકગ્રાઉન્ડ. એટલે કે તમારે પિક્ચર મૂકવું હોય તમારા ફોર્મના CSSમાં, જો તમારે ચિત્ર અથવા તો કોઈ લખાણ લખવું હોય તો તેના માટે ઉપયોગ કરવાનું છે બેકગ્રાઉન્ડ. બરાબર, બેકગ્રાઉન્ડમાં એક ઓપ્શન ખાસ મહત્વનો છે. કયો? ચૂઝ ફાઇલ. ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને બેકગ્રાઉન્ડ તરીકે ચિત્રનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે બેકગ્રાઉન્ડ તરીકે ચિત્ર એટલે કે પિક્ચર મૂકવાના હોય. તે પિક્ચરને તમે કઈ રીતે કરશો? બરાબર, તો એના માટે આપણે શું કરશું? અહીંયા ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું અને તમારે પિક્ચર સિલેક્ટ કરી દો. જો લખાણનો ડેકોરેટ કરવું હોય તો ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ મૂકવું હોય તો બેકગ્રાઉન્ડ ઓપ્શન છે. એના પછી 4થા નંબરનો ઓપ્શન આપેલો છે જેનું નામ છે બોર્ડર્સ. ઓકે, બોર્ડર્સના કેટલા પ્રકાર છે? ટોટલ 4 પ્રકાર છે. ટોપ, રાઈટ, બોટમ અને લેફ્ટ. 4 પ્રકારમાંથી ખાલી એક જ એક્ટિવ છે. જો એમાંથી તમારે બધા જ એક્ટિવ કરવા હોય તો એક ઓપ્શન આપેલો છે ઓલ 4 સાઇડ્સ યુઝ સેમ બોર્ડર સ્ટાઇલ. બરાબર, આ તમારું એક ઓપ્શન આપેલો છે. અહીંયાથી ટીક માર્ક કાઢી નાખશો તો તમને આ બધા જ એક્ટિવેટ થઈ જશે. સો માઇન્ડ ઇટ કે આપણે અહીંયા બોર્ડર્સ એટલે કે તમારા CSSના હેડિંગની જો તમારે બોર્ડર્સ બનાવવી હોય તો તમારે બોર્ડર્સ ડેકોરેટ. અને બીજું જાણવા જેવું એ કે બધામાં પ્રિવ્યૂ બોક્સ આપેલા છે. એટલે તમે જે પણ કામ કરો છો એમાં જો તમને બધા પ્રિવ્યૂ બોક્સ જોવા મળે. ચેન્જીસ જે પણ કરશો એ ચેન્જીસ તમને અહીંયા જોવા મળ્યા કરશે. અહીંયા બોર્ડર્સમાં પણ પ્રિવ્યૂ બોક્સ આપેલું છે. પછી આ તમારા જે બીજા ઓપ્શન છે બોક્સ, લિસ્ટ અને ઓરલ, એની અંદર આપણે કંઈ પણ ચેન્જીસ નથી કરવાના. ચેન્જીસ ફક્ત ક્યાં કરવાનું છે?
ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ અને બોર્ડર્સ પર ચેન્જીસ કરવાના છે. એના પછી કશે પણ ચેન્જીસ કરવાના નથી. એટલે પછી આપણે બોર્ડર્સમાં ચેન્જીસ કરી દીધા અને પછી ડાયરેક્ટલી ક્યાં ક્લિક કરવાનું? જનરલ પર. જો સ્ટુડન્ટ્સ પહેલાં જનરલ ટેગ તમારો બ્લેન્ક આવશે. કેમ? કંઈ પ્રોસેસ નહીં કરેલી હોય તો આપણને કોડિંગ નહીં જોવા મળે. પણ આ બધી આપણે ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ અને બોર્ડર્સ પર કોડિંગ આપણે લાઈક પ્રોસિજર કરી તો એનું કોડિંગ તમને ક્યાં જોવા મળતું છે? જનરલમાં. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જ્યાં સુધી CSSની પ્રોસેસ પતે નહીં ત્યાં સુધી ઓકે બટન પર ક્લિક નહીં કરવાનું. જો તમે ઓકે બટન પર ક્લિક કરવા ગયા તો યાદ રાખજો તમારી CSSની પ્રોસેસ બંધ થઈ જશે અને તમારે ફરીથી પાછી પ્રોસેસ કરવી પડશે. સો માઇન્ડ ઇટ 3 ટાઈમ્સ તમારે ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર્સમાં જ્યાં સુધી ચેન્જીસ નહીં કરો, એટલે લાઈક આની અંદર પણ જો આ બધા ચેન્જીસ કરીને આ ઓકે બટન પર ક્લિક નથી કરવાનું, પણ ઓકે બટનની જગ્યા પર આપણે શું કરવાનું? ડાયરેક્ટલી એ ટેગ પર જ ક્લિક કરી દેવાનું. એટલે જે તે ટેગ પર તમે જતા રહેશો. સો જનરલ ટેગનો ઉપયોગ શાના માટે કરશો? જનરલ ટેગનો ઉપયોગ આપણે CSSનું કોડિંગ જોવા માટે. ટેક્સ્ટનો ઉપયોગ શાના માટે કરશો? તો લખાણ ડેકોરેટ કરવા માટે. બેકગ્રાઉન્ડનો ઉપયોગ શાના માટે કરશું? તો બેકગ્રાઉન્ડ શાના માટે? આપણે CSSમાં ફોર્મમાં તમારે ચિત્રો ઉમેરવું હોય તો. બોર્ડર શાના માટે યુઝ કરવાના? તો CSSમાં બોર્ડર્સ એડ કરવા માટે. બરાબર. એટલે તમે જેવું CSS પર કામ કરશો એટલે H1 આપેલું છે જો અહીંયા સિલેક્ટર H1. હવે H1નો મિનિંગ ખબર છે. તમે કોના પર કામ કર્યું? તો હેડિંગ 1 પર. એટલે તમારું બધું આઉટપુટ શામાં આવવાનું છે? હેડિંગ 1. હવે આ મેઇન વિન્ડો પર આવ્યા, કમ્પોઝરની મેઇન વિન્ડો. આ શીખવેલું તે પ્રમાણે ડાબી બાજુને સાઇડ મેનેજર કહેતા છો. ટાઇટલ બાર, મેનુ બાર, કમ્પોઝિશન ટૂલબાર. આ કમ્પોઝિશન ટૂલબાર પર કેસ્કેડ્સ બટન આવેલું છે. જો ચોથા નંબરનું ફોર્મેટ ટૂલબાર 1, પાંચમા નંબરનું ફોર્મેટ ટૂલબાર 2. તમારી કમ્પોઝરની વિન્ડો 2 ભાગમાં વહેંચાયેલી છે. ડાબી બાજુના વિન્ડોને શું કહેવાના? સાઇડ મેનેજર. અને જમણી બાજુનાને તમારે વર્ક એરિયા કહેવાનું છે. તો તમારું આઉટપુટ ક્યાંથી આવ્યું? જે પ્રોસેસ આપણે ઓલરેડી બધી અહીંયા કરી છે એ આઉટપુટ તમારું અહીંયા આવી ગયું. બરાબર. એટલે લાસ્ટમાં તમારું CSSનું આઉટપુટ અહીંયા આવ્યું. અહીંયા શું કરવાનું? હેડિંગ 1 લઈ લેવાનું. કેમ હેડિંગ 1 લેવાનું? કારણ કે આપણે હેડિંગ 1 પર કામ કરેલું છે. ધેટ્સ વાય આપણે હેડિંગ 1 લેશું. બરાબર. આ તમારો સિમ્પલ ટોપિક હતો. કયો? તમારો CSSનો ટોપિક હતો. બરાબર. CSSના ટોપિક પછી તમારો નવો ટોપિક ચાલુ થાય છે, બીજો સબ ટોપિક જેનું નામ છે જાવાસ્ક્રિપ્ટ. બરાબર. સ્ટુડન્ટ્સ, પહેલા ટોપિકમાં તમને આઈડિયા આવી હશે કે પહેલા ટોપિકની મેં શાની વાત કરેલી હતી? કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ. બરાબર. પ્રોપર જોઈ લો. એટલે 2 મિનિટમાં પાછો રિવિઝન કરાવી દઉં છું અને આગળ વધીએ. હોપ સો સ્ટુડન્ટ્સ તમને સમજ પડતી હશે. કંઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. શાંતિથી બેસી નહીં રહેતા, સિમ્પલ મને ટેક્સ્ટ મેસેજ કરી દેવાનો કે ઉમેશ સર અમને અહીંયા તકલીફ છે. ઓકે. 2 મિનિટમાં પ્રોપર જોઈ લો એટલે પાછું હું તમને ભણાવું છું. ઓકે સ્ટુડન્ટ્સ, આવી ગયા તમે. તમને કોઈ પણ પ્રોબ્લેમ નથી. તમે બેઠા બેઠા નાસ્તો પણ કરી શકો, પાણી પણ પી શકો. બટ ધ રીઝન ઇઝ હું જે બોલું છું તો લાઈવ વિડીયો તમે એન્જોય કરતા રહેજો. રાઈટ? કારણ કે અહીંયા તો મારે તમને ભણાવવાનું છે તો હું અહીંયા પાણી પીવા જઈશ તો તમને પ્રોબ્લેમ થશે. બરાબર. એ પ્રોપર હેબિટ નહીં કહેવાય. પણ તમે તો પાણી પી શકો છો, નાસ્તો કરી શકો છો, બટ સાથે અહીંયા પણ કોન્સન્ટ્રેટ કરજો. આપણે ઓલરેડી એક લેસન પતાવી દીધું છે. ગઈકાલે મેં એ લેસનના તમને ગ્રાફ, ઇમ્પોર્ટન્ટ નોટ્સ અને MCQs પણ મૂકેલા છે. એટલે તમારે એ જ તૈયારી કરવાની છે. અને સ્ટુડન્ટ્સ યાદ રાખજો, નેક્સ્ટ વીકમાં હું તમારી લેસન જેટલા પતશે તેની 1 by 1 લેસન વાઇઝ એક્ઝામ્પલ લેતો રહીશ. સો માઇન્ડ ઇટ કે તમારે એ બધી તૈયારી રાખવાની. અને જે પણ PDF ફાઇલ મેં તમને મોકલાવેલી છે સેવ કરતા રહેજો. કારણ કે ફ્યુચરમાં તમને એ જ નોટ્સ મળવાની છે. તે નોટ્સને આપણે સેવ કરી લીધેલી હશે તો બેટર હશે. આજે કયું લેસન ચાલુ કરેલું હતું? આપણે લેસન નંબર 2, જેનું નામ શું હતું? કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ. કાસ્કેડિંગ સ્ટાઇલ શીટનું શોર્ટ ફોર્મ શું હતું? CSS, કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. થિયરી ને પ્રેક્ટિકલના માર્ક્સ તમે જોઈ લીધા. હવે CSSનું ફૂલ ફોર્મ તમને શીખવેલું હતું. કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ શાના માટે ઉપયોગ કરવાના? તો હેડિંગ બનાવવા માટે. દર્શનીય ઘટકોની શૈલી તૈયાર કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? CSSનો. જે રીતે દેખાવ કરવાના છો તમે ફોર્મમાં તો તેને શું કહેવાના? સ્ટાઇલ કહેવાના છો. પછી તમારી CSSની વાક્ય રચના આવી. વિશિષ્ટ ચિહ્નો જેનો ઉપયોગ
તમે CSSમાં કરવા જઈ રહ્યા છો તેને શું કહેવાના નિયમ અથવા તો રૂલ્સ. કીવર્ડ શું યાદ રાખ, તમે મેં જે અંડરલાઇન કરેલું છે રેડ કલરમાં એટલું પણ જોયા કરશો તો પણ તમને ઓટોમેટિકલી એનું સોલ્યુશન આવ્યા કરશે. અ સ્પેશિયલ સિમ્બોલ વિશિષ્ટ નિશાનીનો ઉપયોગ કે જેને CSSમાં ઉપયોગ કરવા જઈ રહ્યા છે તેને શું કહેવાના નિયમ અથવા તો રૂલ્સ. જેના કેટલા પ્રકાર છે? જેના 2 પ્રકાર છે. વન ઇઝ લાઈક સિલેક્ટર અને સેકન્ડ વન ઇઝ ડિક્લેરેશન. સિલેક્ટરનો મિનિંગ શું યાદ રાખવાનો? જેના ઉપર શૈલી લાગુ પડવાની છે, જેની ઉપર આપણે સ્ટાઇલ બનાવવા, જેની ઉપર હેડિંગ બનાવવા જઈ રહ્યા છે તેને આપણે શું કહેવાના છે? સિલેક્ટર. અને ડિક્લેરેશન એટલે શું યાદ રાખવાનું? એને રિલેટેડ ડેકોરેશન કરવાના છે તેના માટે. અહીંયા એની વાક્ય રચના મેં લખેલી છે જો, સિલેક્ટર પ્રોપર્ટી એન્ડ વેલ્યુ. ઇટ મીન્સ H1 કલર એન્ડ ગ્રીન. હિયર H1 ઇઝ નોન એઝ સિલેક્ટર કે જેની ઉપર આપણે શૈલી બનાવવા જઈ રહ્યા છે. કલર અને ગ્રીન. અહીંયા ગ્રીન આપેલું છે. ગ્રીનનો મિનિંગ શું કહી રહ્યા આપણે? વોટ એવર વી વિલ રાઇટ ઇન H1 ટેગમાં આપણે જે પણ લખશું બરાબર એને આપણે કયા કલરમાં દર્શાવી શકીશું? ગ્રીન કલરમાં. પછી તમને શીખવ્યું તેમ કેસ્કેટ્સ બટન ક્યાં આવેલું હતું? ઇટ ઇઝ ઓન અ કમ્પોઝિશન ટૂલબાર. બરાબર છે. કેટલા પ્રકાર આવે છે કેસ્કેટ્સમાં? ટોટલ 7 વિભાગો. કયા કયા? જનરલ, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર, બોક્સ, લિસ્ટ અને ઓરલ. બરાબર. અને હેડિંગ કેટલા પ્રકારના હતા? તો હેડિંગ ટોટલ 6 પ્રકારના છે. કયો વિકલ્પો ઉપલબ્ધ નથી CSSમાં? તો નંબર વિકલ્પો ઉપલબ્ધ નથી. પછી જનરલ શાના માટે જોયું? તો કોડિંગ જોવા માટે એનો ઉપયોગ કર્યો. ટેક્સ્ટ શાના માટે? તો લખાણને ડેકોરેટ કરવા માટે. બરાબર. પછી બેકગ્રાઉન્ડ જનરલ ટેગનો ઉપયોગ કર્યો. બરાબર છે. અને આ રીતે તમારું CSSનું આઉટપુટ આવશે. બરાબર છે. એક ટોપિક તમારો પતી ગયો. હવે સેકન્ડ ટોપિક તમારો શું ચાલુ થાય છે? જાવાસ્ક્રિપ્ટ. સ્ટુડન્ટ્સ તમને જાવા લેંગ્વેજ વિશે નોલેજ હશે. Java was launched by Sun Microsystem in 1991. 1991માં Sun Microsystem જાવા લેંગ્વેજની શરૂઆત કરી. પણ આપણે અહીંયા શું ભણવા જઈ રહ્યા છે? જાવાસ્ક્રિપ્ટ. એટલે તમને ઘણો વિચાર આવતો હશે જાવા અને જાવાસ્ક્રિપ્ટ બંનેમાં ડિફરન્સ છે. એન્ડ ધ ડિફરન્સ ઇઝ બંનેનો અલગ અલગ પ્રકાર પડશે. જાવા અને જાવાસ્ક્રિપ્ટનો અલગ અલગ પ્રકાર પડશે. બરાબર. પહેલાં આપણે ટોપિક શીખવાના છે જાવાસ્ક્રિપ્ટ. લેસન નંબર 7માં તમારું જાવા લેંગ્વેજ આવશે. ત્યારે હું તમને કહીશ કે આજથી આપણે જાવા લેંગ્વેજ કરવાના. પણ અત્યારે આપણે શું શીખવાના છે? જાવાસ્ક્રિપ્ટ શીખવાના. તો જાવાસ્ક્રિપ્ટનો મિનિંગ શું યાદ રાખ્યો? જાવાસ્ક્રિપ્ટ કોણે શોધેલું? વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બોર્ડમાં 101% પૂછાશે કે જાવાસ્ક્રિપ્ટની શરૂઆત કોણે કરેલી? તો નેટસ્કેપે. નેટસ્કેપ હેઝ ફાઉન્ડ અ જાવાસ્ક્રિપ્ટ. જાવાસ્ક્રિપ્ટની શરૂઆત સ્ટુડન્ટ્સ કોણે કરેલી છે? નેટસ્કેપે. બરાબર. નેટસ્કેપે જાવાસ્ક્રિપ્ટની શરૂઆત કરી. અને તમારી ભાષામાં જાવાસ્ક્રિપ્ટની ડેફિનેશન શું? અ ક્વેશ્ચન આસ્ક વિધિન અ ફોર્મ. ફોર્મ પર જે તમે પ્રશ્નોત્તરી કરવાના. ઘણીવાર તમને કોઈ ફોર્મ આપવામાં આવે તો તમે પૂછો કે નેમ લખવાનું હોય તો કોનું નામ લખવાનું? કેપિટલમાં લખવાનું? સ્મોલમાં લખવાનું? તો ફોર્મ રિલેટેડ જે પણ તમે પ્રશ્નોત્તરી કરવાના, ક્વેશ્ચન આન્સર કરવાના એને શું કહેવાના? જાવાસ્ક્રિપ્ટ. પ્રોગ્રામિંગનું પાસું ઉમેરવાની. જો અહીંયા વેબ પેજમાં પ્રોગ્રામિંગ ઉમેરવા માટે તમે જે HTML ફોર્મ બનાવવાના છો તો એ ફોર્મમાં પ્રોગ્રામિંગનું પાસું ઉમેરવાની પદ્ધતિને આપણે શું કહેવાના છે? જાવાસ્ક્રિપ્ટ કહેવાના છે. અ ક્વેશ્ચન ફોર્મ રિલેટેડ જે પ્રશ્નોત્તરી તમે કરવાના એને શું કહેવાના છે? તમે જાવાસ્ક્રિપ્ટ. કીવર્ડ કયો રાખવાનો? પ્રોગ્રામિંગનું પાસું ઉમેરવાની પદ્ધતિ. કોણે શોધેલું છે? તો નેટસ્કેપે શોધેલું છે. તેનો ઉપયોગ ક્લાયન્ટ બાજુની ચકાસવા. કઈ બાજુની સાઇટ છે જાવાસ્ક્રિપ્ટ? જાવાસ્ક્રિપ્ટ એ ક્લાયન્ટ બાજુની સાઇટ છે. અને જાવાસ્ક્રિપ્ટ એ કઈ ભાષા છે? કેસ સેન્સિટિવ લેંગ્વેજ. ધ મિનિંગ ઓફ કેસ સેન્સિટિવ લેંગ્વેજ મીન કેપિટલ એ અને સ્મોલ એ. દેખાવમાં બંને એ જ છે. મિનિંગ બંનેનો એ જ આવશે. પણ બંને ડિફરન્સ કેવા છે? શામાં? જાવાસ્ક્રિપ્ટમાં. કેમ? જાવાસ્ક્રિપ્ટને શું કહેવામાં આવે? કેસ સેન્સિટિવ. એટલે કેપિટલ એ અને સ્મોલ એ બંને અલગ પડશે ભલે મિનિંગ સરખા હોય તો. અને જાવાસ્ક્રિપ્ટને આપણે કઈ બાજુ ઉમેરવાના છે? જાવાસ્ક્રિપ્ટને કયા ટેગમાં ઉમેરશું? કાં તો હેડ ટેગ અથવા તો બોડી ટેગ. અને કયા ટેગથી ઉમેરવાનું છે? તો સ્ક્રિપ્ટ ટેગ. સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરીને આપણે જાવાસ્ક્રિપ્ટ ઉમેરીશું. અને ક્યાં ઉમેરવાની સ્ક્રિપ્ટ ટેગને? જાવાસ્ક્રિપ્ટને બેઝિકલી તમારે કમ્પોઝર તો ચાલુ કરવાનું જ. કમ્પોઝર ચાલુ કરીને તમારે ફોર્મ તો બનાવવાનું જ.
ફોર્મ બનાવીને સોર્સ કોડમાં જઈને જે કોડિંગ આવે છે તે કોડિંગમાં કયો ટેગ ઉમેરવાનો? સ્ક્રિપ્ટ ટેગ. આનો મિનિંગ શું થવાનો કે તમે સ્ક્રિપ્ટ ટેગ બનાવવાના છો, જાવા સ્ક્રિપ્ટ બનાવવાના છો, તેના માટેની આ જરૂર છે. અને ક્યાં ઉમેરવાનું છે? કાં તો હેડ ટેગ અથવા તો બોડી ટેગ. આ પ્રેક્ટિકલ નોલેજ માટે તમને આવશે ત્યારે આઈડિયા આવશે. કાં તો હેડ ટેગ અથવા તો બોડી ટેગમાં આપણે જાવા સ્ક્રિપ્ટને ઉમેરવાનું છે. આ ક્વેશ્ચન પણ બોર્ડમાં 100% પૂછાશે કે જાવા સ્ક્રિપ્ટને ક્યાં ઉમેરવામાં આવે છે? તો જાવા સ્ક્રિપ્ટને કાં તો હેડ ટેગ અથવા તો બોડી ટેગ. એના જેવો આન્સર શું આવશે તમારો ફેવરેટ? બોથ એ અને બી બંને. એમાં લખેલું હશે હેડ, બીમાં લખેલું હશે બોડી, સીમાં શું લખેલું હશે? બોથ એ અને બી બંને. તો તે સમયે આપણે જવાબ શું લખવાનો? એ અને બી બંને. પ્રોગ્રામિંગનું પાસું ઉમેરવા માટે જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પ્રોગ્રામિંગનું પાસું ઉમેરવાની પદ્ધતિને શું કહેવાના છો? જાવા સ્ક્રિપ્ટ કહેવાના છો. સામાન્ય રીતે જાવા સ્ક્રિપ્ટને કાં તો હેડ ટેગમાં અથવા તો બોડી ટેગમાં ઉમેરવામાં આવે છે. બરાબર. સામાન્ય રીતે આપણે ક્યાં ઉમેરવાનું છે? કાં તો હેડ ટેગ અથવા તો બોડી ટેગ. બંને ટેગમાં તમે જાવા સ્ક્રિપ્ટ ઉમેરી શકો. પણ સવાલમાં જો સપોઝ આવો ક્વેશ્ચન હોય, સામાન્ય રીતે જાવા સ્ક્રિપ્ટને ક્યાં ઉમેરવામાં આવે? સામાન્ય રીતે અને ઈચ્છનીય શબ્દ હોય તો તે ટાઈમે આપણે જાવા સ્ક્રિપ્ટને ક્યાં ઉમેરવાનું છે? હેડ ટેગમાં. મેં તમને શું શીખવ્યું? જાવા સ્ક્રિપ્ટને ક્યાં ઉમેરવાનું? કાં તો હેડ ટેગ અથવા બોડી ટેગ. તે સમયે તમારો જવાબ આવશે બોથ એ એન્ડ બી. બટ સપોઝ તમારું એવું આવે કે સામાન્ય રીતે જાવા સ્ક્રિપ્ટને ક્યાં ઉમેરવું વધુ ઈચ્છનીય છે. બરાબર. જનરલી જાવા સ્ક્રિપ્ટ કેન બી ઇન્સર્ટેડ ઇન વિચ ટેગ? તો તે ટાઈમે આન્સર કયો લેવાનો? હેડ ટેગ. આ બેમાંથી એક આન્સર તમારો ફિક્સ બોર્ડમાં પૂછાશે. હવે જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ શાના માટે ઉપયોગ કરવાના? તો કોઈ ફિલ્ડ ખાલી છોડી દીધી છે, સરનામું કર્યું છે, સમાન છે કે અસમાન છે, આપણે જે ફિલ્ડમાં જો સપોઝ નામ ઉમેરતા હોય તો નામની જગ્યાએ એડ્રેસ લખાઈ ગયું હોય તો એ બધી મિસ્ટેક થવાની. બરાબર. તો આ બધા ઉપયોગ માટે આપણે જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ કરતા જ. એકવાર એના ઉપયોગો જોઈ લો એટલે તમને વધારે અન્ડરસ્ટેન્ડ થશે કે જાવા સ્ક્રિપ્ટના ઉપયોગો કયા. સ્ટુડન્ટ સમજ પડે છે શું બોલતો છું? તમારી કયો ટોપિક ચાલતો છે? અન્ડરસ્ટેન્ડ થાય છે તમને બધાને? હોપસો કે બધા સ્ટુડન્ટ્સને સમજ પડતી હશે. બરાબર છે. આગળ વધીએ આપણે. ઓકે, આગળ વધીએ. હવે જાવા સ્ક્રિપ્ટનું વિધાન. કેટલાક જાવા સ્ક્રિપ્ટમાં આપણે સ્ટેટમેન્ટ પણ લખીશું. સ્ટેટમેન્ટ એટલે કે વાક્યો. જો અહીંયા મેં લખેલું છે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ હેલો સ્ટુડન્ટ્સ. આવું એક વાક્ય લખેલું છે ડોક્યુમેન્ટ, પછી ટપકું પાડેલું છે, પછી રાઇટ અને હેલો સ્ટુડન્ટ્સ. તો એક વાક્યમાં 3. આ પણ બોર્ડની એક્ઝામમાં આખું વાક્ય પૂછાતું છે કે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ હેલો સ્ટુડન્ટ્સ. તો એનો મિનિંગ શું? ડોક્યુમેન્ટ ડોટ રાઇટ હેલો સ્ટુડન્ટ્સ તમને એક સિમ્પલ જોવા મળતું છે. બરાબર. એ મેસેજની અંદર સિમ્પલ તમે જોતા છો તો તેની અંદર જોવા મળે કે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ હેલો સ્ટુડન્ટ્સ. તો ડોક્યુમેન્ટને શું કહેવાના? ઓબ્જેક્ટ. યાદ રાખજો. ડોક્યુમેન્ટને શું કહેશો? ઓબ્જેક્ટ. રાઇટને શું કહેવાના? મેથડ. અને હેલો સ્ટુડન્ટ્સને શું કહેવાના? મેસેજ. સો આ વાક્યને એક જ વાક્યને 3 ભાગમાં વહેંચાયેલું છે. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ હેલો સ્ટુડન્ટ્સ. ડોક્યુમેન્ટને ઓબ્જેક્ટ કહેવાનું, રાઇટને મેથડ કહેવાનું અને હેલો સ્ટુડન્ટને શું કહેવાનું છે? તમારે મેસેજ કહેવાનું છે. અહીં અર્ધવિરામ ચિહ્ન વૈકલ્પિક છે. ઇટ મીન્સ કોને કયું ચિહ્ન વૈકલ્પિક છે? તો અર્ધવિરામ એટલે કે સેમિકોલન. સેમિકોલનને તમે વૈકલ્પિક કહી શકશો. ધીસ ઇઝ નોન એઝ ઓપ્શનલ. કાલે મેં તમને બ્રેકેટ શીખવેલા. છગડીય કૌંસ આવે તો ફરજિયાત, પછી સ્ક્વેર બ્રેકેટ આવે તો તમારું મરજિયાત વાળું. બરાબર. અર્ધવિરામ ચિહ્નનો ઉપયોગ સમાપ્તિને બદલે અલગતા, કોઈ વાક્યને અલગ પાડવું હોય તો તેના માટે શાનો ઉપયોગ કરવાનો છે? સેમિકોલનનો, જે ઓપ્શનલ છે. સેમિકોલન એ ઓપ્શનલ છે, પણ અર્ધવિરામ ચિહ્નનો ઉપયોગ સમાપ્તિને બદલે અલગતા માટે થાય છે. સેપરેશન રેધર ધેન ટર્મિનેશન, કોઈ વાક્યને અલગ કરવું હોય તો તેના માટે. હવે એમાં બીજો ટોપિક ચાલુ થાય છે વિધેય, જેનું નામ છે ફંક્શન. હવે મેથ્સના સ્ટુડન્ટ્સ તમને ખબર જ છે વિધેય તમે શીખેલા હશો. 10મા ધોરણમાં પણ વિધેય શીખેલા હશો. વિધેયને ઇંગ્લિશમાં શું કહેવાનો છો તમે? ફંક્શન. નિશ્ચિત કાર્યને પાર પાડવા પુનઃ ઉપયોગમાં લઈ શકાય, વારંવાર ઉપયોગમાં લઈ શકાય, તેને શું કહેવાના? વિધેય. આ ક્વેશ્ચન બોર્ડમાં 100% પૂછાશે
કે નિશ્ચિત કાર્યને પાર પાડવા માટે પુનઃ ઉપયોગમાં વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેવા કોડને શું કહેવાના છો? વિધેય. કીવર્ડ શું યાદ રાખવાનો? વારંવાર ઉપયોગમાં લેવાતા કોડને. બરાબર, શું કહેવાના? વિધેય. વિધેયનું બીજું નામ શું છે? રૂટીન. ઇંગ્લિશમાં શું કહેવાય એને? ફંક્શન. સો વિધેયનું બીજું નામ છે રૂટીન, એને ઇંગ્લિશમાં કહેવાના ફંક્શન. એની વાક્ય રચના, એની ડેફિનેશન શું યાદ રાખવાના? પુનઃ ઉપયોગમાં લઈ શકાતા એટલે કે વારંવાર ઉપયોગમાં લઈ શકાતા કોડને આપણે શું કહેવાના છે? વિધેય કહેવાના છે. વિધેયને કયા કીવર્ડથી વ્યાખ્યાયિત કરી શકાય? વિધેયને આપણે કયો કીવર્ડ કરીશું? ફંક્શન. ફંક્શન કીવર્ડથી આપણે વિધેયને વ્યાખ્યાયિત કરી શકશું. સપોઝ ફંક્શન એક્સ લખું, તો એક્સ શું થવાનું? તમારું વિધેયનું નામ, અને ફંક્શન શું થવાનું? તમારો કીવર્ડ. સો ફંક્શન કીવર્ડથી તમે વ્યાખ્યાયિત કરી શકશો. જાવાસ્ક્રિપ્ટ કોડના બ્લોકને છગડીયા કૌંસમાં લખવામાં આવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જાવાસ્ક્રિપ્ટ કોડના બ્લોકને, જાવાસ્ક્રિપ્ટના કોડને શામાં લખવામાં આવે છે? તો છગડીયા કૌંસમાં. છગડીયા કૌંસની શરૂઆત અને છગડીયા કૌંસનો અંત, અને શું કહેવાના? તમે બ્લોક કહેવાના. કયું આંતરરાષ્ટ્રીય વિધેય નથી? આંતરરાષ્ટ્રીય એટલે શું યાદ રાખવાનું? ઇનબિલ્ટ ફંક્શન. ઇનબિલ્ટનો મિનિંગ શું? જે ફંક્શન્સ તમારા કોમ્પ્યુટરમાં જ સ્ટોર થયેલા હોય તેને શું કહેવાના? ઇનબિલ્ટ ફંક્શન. આપણા મોબાઈલમાં પણ ઘણી બધી ઇનબિલ્ટ એપ્લિકેશન આપે. તમે પ્લે સ્ટોરમાંથી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો તો તે તમે એક્સટર્નલ કહો છો, પણ મેસેજ, કોન્ટેક્ટ્સ, ગેલેરી એ બધું તમારી ઇનબિલ્ટ તમારી એપ્લિકેશન જવાની, જેને તમારે ભવિષ્યમાં પણ એને અપડેટ નહીં કરવી પડે. પણ પ્લે સ્ટોરમાંથી કોઈ એપ્લિકેશન લીધેલી હોય તે પ્લે સ્ટોરની એપ્લિકેશનને અમુક દિવસો 10-15 દિવસ પછી અપડેટ કરવાનો ઓપ્શન આવતો જ હોય. જ્યારે ઇનબિલ્ટ જે આવે, ઇનબિલ્ટ એટલે કે જે કોમ્પ્યુટરમાં અથવા મોબાઈલમાં જ સમાવિષ્ટ હોય તેને શું કહેવાના? તમે ઇનબિલ્ટ કહેવાના. આંતરરાષ્ટ્રીય. તો કયું આંતરરાષ્ટ્રીય વિધેય છે? તો એલર્ટ. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. કયું આંતરરાષ્ટ્રીય વિધેય? તો ALERT, એલર્ટ. અને કયું આંતરરાષ્ટ્રીય વિધેય નથી? તો જવાબ શું આવે? ઇફ એ આંતરરાષ્ટ્રીય વિધેય નથી. અને કોણ આંતરરાષ્ટ્રીય વિધેય છે? તો એલર્ટ. બરાબર. રિટર્ન, એના પછી નવું ફંક્શન આવ્યું. રિટર્ન વિધાન એ વિધાનનો અમલ અટકાવીને નિશ્ચિત કિંમત, કોઈ કિંમત પરત કરવી હોય, કિંમત રિટર્ન કરવી હોય તો તેના માટે શાનો ઉપયોગ કરવાનો છે? રિટર્ન ફંક્શનનો. બે ફંક્શન શીખ્યા. કયું આંતરરાષ્ટ્રીય વિધેય છે? તો તમારું એલર્ટ. સેકન્ડ વન, કયું કિંમતથી કિંમત પરત કરે? તો તમારું રિટર્ન. વિધેયને અમલ કોઈ ઘટના દ્વારા કે સોર્સ કોડ દ્વારા બોલાવવામાં આવે. સો આ ટોપિક, આ સ્લાઇડ પરથી તમે બે વસ્તુ શીખ્યા. એક તો વિધેયની વાક્ય રચના, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેને શું કહેવાના? વિધેય. વિધેયનું બીજું નામ શું છે? રૂટીન. ઇંગ્લિશમાં એને શું કહેશો? ફંક્શન કહેવાના. ફંક્શન કીવર્ડ વડે એને વ્યાખ્યાયિત કરી શકવાના. બરાબર. કયું આંતરરાષ્ટ્રીય વિધેય છે? તો એલર્ટ. કયું આંતરરાષ્ટ્રીય વિધેય નથી? તો તમારું ઇફ. બરાબર. કયા વિધાનનો ઉપયોગ કરીને તમે કિંમત પરત કરી શકો? તો રિટર્ન ફંક્શન. બરાબર. હવે કેટલીક ઘટનાનો મિનિંગ શું? રૂટીન લાઈફમાં તમારી જોડે કેટલીક ઘટનાઓ ચાલ્યા જ કરતી હોય. તે ઘટના એટલે શું કહેવાય? ઘટનાને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇવેન્ટ. અત્યારે તમે કંઈ વાતચીત કરતા હોય તો તમારી એ વાતચીત કરવાની શું થવાની? ઇવેન્ટ. બરાબર. અત્યારે હું તમને ભણાવતો છું તો એ શું થવાની? તમારી ઘટના થવાની. સો ઇવેન્ટ એટલે જો ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદનથી ઘટના બને છે. આ પહેલું વાક્ય બોર્ડમાં 100% પૂછાશે. 101% તમને પૂછાશે આ ડેફિનેશન કે ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદનથી શું બને છે? તો ઘટના. interaction between user and computer generates an event. સો ઉપયોગકર્તા અને વેબ પેજના સંવાદનથી, લાઈક અત્યારે હું તમને ભણાવતો છું તો મારી ભણાવવાની શું થવાની? ઘટના થવાની. અને તમારી ભણવાની શું થવાની? ઘટના. સો interaction between user and computer generates an event. This is known as like તમારી ઘટના, ઉપયોગકર્તા અને કોમ્પ્યુટર વચ્ચેના સંવાદનથી. અહીંયા કેટલીક ઘટનાઓ આપેલી છે. એ ઘટનાઓ તમારી જોડે થતી જ હોય. પહેલી ઘટના છે અબોર્ટ. જો અબોર્ટ એટલે કોઈ પિક્ચર દર્શાવવાનું રદ કરી દે. વોટ્સએપ પર તમે કોઈ ફોટો ડિલીટ કરો તો તમારો એ પિક્ચર બ્લર થઈ જાય. તો પહેલી ઘટના કઈ થઈ? અબોર્ટ. ચિત્ર દર્શાવવાનું રદ કરો તો કઈ ઘટના બને? અબોર્ટ. બીજી આવે કોઈ ઘટક નિષ્ક્રિય. કોઈ ઘટક નિષ્ક્રિય બને તો બ્લર થઈ જાય. બ્લરનો મિનિંગ
વોટ્સએપ ગ્રુપમાંથી તમે ફોટો કાઢી નાખો તો એ બ્લર થઈ જતું છે, બરાબર. તે કઈ ઘટના થવાની? બ્લર. પછી ક્લિક આવ્યું, જો ફોર્મ પર કોઈ ઘટક પર માઉસથી ક્લિક કરો તો એ ઘટના થવાની. પછી ચેન્જ આવ્યું તો ફિલ્ડની કિંમત બદલવા, કંઈ ચેન્જ કરવું હોય તો. પછી એરર આવ્યું તો ક્ષતિ ઉદ્ભવે. કોઈ વાર તમારું અત્યારે લિંક મોકલું યુટ્યુબ પર અને યુટ્યુબ પર લિંક નહીં આવ, તમારી ઓપન નહીં થતી હોય તો તમારી શું થવાની? એ એરર થવાની. પછી ફોકસ, કોઈ ઘટક પર નિષ્ક્રિય બને ત્યારે મારે ફોકસ આઉટ. અત્યારે હું આમ કરતો છું તો કોના પર ફોકસ કરતો છું? પર્ટિક્યુલર એલિમેન્ટ પર ફોકસ આઉટ કરવા માટે શાનો ઉપયોગ કરવાનો છે? ફોકસ મેટર. તમે એમ કોઈને બતાવો ને, જો પેલો ભાઈ ચાલ્યો તો આ શું કરેલું કહેવાય? તમારું ફોકસ આઉટ કરેલું કહેવાય. પછી લોડ, દસ્તાવેજ ચિત્ર દર્શાવવામાં ત્યારે તમે કોઈ પિક્ચર કોમ્પ્યુટર અથવા તો વોટ્સએપ પરથી પિક્ચર લેતા હોય તો લોડિંગ એવું ઓપ્શન આવે, તે ઘટના થવાની. તો ધીઝ આર ધ લાઈક આ બધી ઘટનાઓ છે. બોર્ડની પરીક્ષામાં 101% પૂછાશે કે કઈ ઘટના નથી, તો આ બધી ઘટનાના નામ તમને આવડશે. પણ કઈ ઘટના નથી એવું પૂછાય તો સેટ અને એક્ઝિટ એ ઘટના નથી. કઈ ઘટના નથી? સેટ અને એક્ઝિટ. એના સિવાય આ બધી ઘટનાઓ છે, બરાબર. એના પછી આવ્યું ઘટના સંચાલક, ઇવેન્ટ હેન્ડલર. ઘટનાનું સંચાલન કરનારને ઘટના સંચાલક કહે છે. અત્યારે હું તમને ભણાવતો છું તો મારી ભણાવવાની શું થવાની? ઇવેન્ટ. અને એને હું હેન્ડલ કરતો છું, એનું સંચાલન કરતો છું, તો તેને શું કહેવાના? ઘટના સંચાલક. તમારી અત્યારે ભણવાની ઘટના થતી છે પણ ભણવાનું મગજ તમે ચલાવતા છો, ધીસ ઇઝ નોન એઝ ઇવેન્ટ હેન્ડલર. કોમ્પ્યુટર સ્ટાર્ટ કર્યું તો કોમ્પ્યુટર સ્ટાર્ટ કરવાની શું થવાની? ઘટના થવાની. ને કોમ્પ્યુટરના સંચાલન તમે કરવાના તો તમે કોણ બનવાના? ઘટના સંચાલક. ઘટનાનું સંચાલન કરનારને ઘટના સંચાલક કહે છે. ઘટનાના નામની આગળ ઓન કીવર્ડ વાપરવાથી ઘટના બને છે. કોઈ પણ શબ્દની આગળ કયો કીવર્ડ ઉમેરી દેવાનો? ઓન. એટલે તમારી એ ઘટના સંચાલક બનશે. લાઈક તમને પણ ખબર છે કે ક્લિક કર્યું તો ક્લિક શું થવાની? ઘટના થવાની. પણ ક્લિકની આગળ હું ઓન ક્લિક કરી દઉં તો એ શું થવાનું? ઘટના સંચાલક. પછી બ્લર. બ્લર શું થવાની? તમારી ઘટના. તો બ્લરની આગળ હું કયો કીવર્ડ ઉમેરું? ઓન બ્લર. તે તમારી ઘટના સંચાલક. હમણાં રીડિંગ કરતા છો તો રીડિંગ શું થવાનું? તમારી ઘટના. રીડિંગની આગળ ઓન રીડિંગ ઉમેરી દેવું તો એ શું થવાનું? ઘટના સંચાલક. અત્યારે તમે મારો વિડીયો જોતા છો તો સીઈંગ, સી એટલે જોવું, સી એટલે થવાની તમારી ઘટના, પણ એની આગળ હું શું ઉમેર્યું? ઓન સીઈંગ. ધીસ ઇઝ નોન એઝ ઘટના સંચાલક. જો એના એક્ઝામ્પલ આપેલા છે. સબમિટ નામની ઘટના તો સબમિટની આગળ મેં ઓન ઉમેરી દીધું. ક્લિક નામની ઘટના તો ક્લિકની આગળ મેં શું ઉમેરી દીધું? ઓન. પછી નવી ઘટના એવી જેનું નામ છે ફોકસ. ફોર્મના નિશ્ચિત ઘટક પર નિયંત્રણ લઈ જવા માટે કિમ પદ્ધતિ વપરાય છે, બરાબર. નિશ્ચિત ઘટક પર નિયંત્રણ લઈ જવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? ફોકસનો. તમને કીધું તેમ માય કોમ્પ્યુટર પર ડબલ ક્લિક કરો એમ કેવું તો માઉસનું કર્સર તમે માય કોમ્પ્યુટર પર લઈ જતા છો અને ત્યાંથી પોઈન્ટ આઉટ કરો, એરોથી પોઈન્ટ આઉટ કરો. અત્યારે હું આમ કરતો છું તો આ કોણ થવાનું? તમારું ફોકસ. પર્ટિક્યુલર તમારું અત્યારે ધ્યાન અહીંયા જ કેન્દ્રિત થતું હશે કારણ કે હું કંઈ બતાવતો છું. ફોકસ આઉટ ઓન અ પર્ટિક્યુલર એલિમેન્ટ. ધીસ ઇઝ નોન એઝ લાઈક ફોકસ, બરાબર. પછી ચલ. આ ચલ શબ્દ પણ તમને 9મા 10મા ધોરણમાં ખબર હશે. ચલનું ઇંગ્લિશ નામ શું છે? વેરિયેબલ, બરાબર. ચલનો મિનિંગ શું થવાનો? વિગતોનો સંગ્રહ કરતા સંગ્રાહકને શું કહેવાના? ચલ. વિગતોનો સંગ્રહ કરશો તો તેને આપણે શું કહેશું? ચલ. સંગ્રાહક પરથી યાદ આવે તો લેસન નંબર 1 સંગ્રાહક પરથી શું હતું? ફોર્મ એક સંગ્રાહક છે જેનો ઉપયોગ અલગ અલગ માહિતીનો સંગ્રહ કરવા. સ્ટુડન્ટ્સ આખી ટેક્સ્ટ બુકમાં સંગ્રાહક શબ્દ 2 જ જગ્યા પર વપરાયેલો છે. એક લેસન નંબર 1 અને એક લેસન નંબર 2. એકમાં આન્સર આવવાનો છે ફોર્મ અને બીજામાં આન્સર આવવાનો છે ચલ. જાવાસ્ક્રિપ્ટમાં ચલ એ કેસ સેન્સિટિવ ભાષા છે. કેસ સેન્સિટિવનો મિનિંગ શું? કેપિટલ એ અને સ્મોલ એ ડિફરન્ટ પડવાના, કેપિટલ સ્મોલ શબ્દો. ચલમાં અંક, સ્ટ્રિંગ અને લખાણ ઉમેરી શકાય. અંક એટલે આંકડાઓ, સ્ટ્રિંગ એટલે તમારું આલ્ફાબેટ્સ અને લખાણ એટલે કે ટેક્સ્ટ ઉમેરી શકવાના. કયા કીવર્ડનો ઉપયોગ કરીને તમે ચલ બનાવી શકશો? તો VAR. વેરિયેબલમાંથી ખાલી 3 જ શબ્દ લેવાના. કયા? VAR. પણ એ 3 સ્મોલમાં લખવાનું, બરાબર. સ્મોલમાં કેમ લખવાનું? કારણ કે વેરિયેબલ એ જાવા શું છે? તમારી જાવાસ્ક્રિપ્ટ એ કેસ સેન્સિટિવ લેંગ્વેજ. સો VAR કીવર્ડનો ઉપયોગ કરીને તમે ચલની ઘોષણા કરી શકો. એટલે જ્યારે પણ ચલ બનાવવો હોય
ત્યારે તમારે કયો કીવર્ડ યુઝ કરવાનો? VAR. અહીંયા ઉદાહરણ આપેલ છે, જો VAR x ઇઝ ઇક્વલ ટુ 3, તો VAR શું થવાનું? તમારો વેરિયેબલ, ચલનું તમારો કીવર્ડ. x શું થવાનો? તમારા ચલનું નામ, વેરિયેબલનું નામ. અને 3 શું થવાનું? તમારા વેરિયેબલની વેલ્યુ. એટલે મેથ્સમાં આવું કંઈ શીખેલા છો, x ઇઝ ઇક્વલ ટુ 3, જ્યાં x જોવા મળે ત્યાં તમે એની વેલ્યુ 3 મૂકેલી છે. VAR y ઇઝ ઇક્વલ ટુ હેલો. VAR કીવર્ડ શાના માટે? વેરિયેબલ બનાવવા માટે. y તમારો ચલ અને હેલો શું થવાનું? ચલની કિંમત. બરાબર. નવું મોડલ આવેલું છે જેનું નામ છે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ્સ. સ્ટુડન્ટ્સ, તમને અન્ડરસ્ટેન્ડ થાય છે વોટ આઈ એમ ગોઈંગ ટુ સે? શું કહેવા માગું છું તે ખબર પડે છે તમને? આઈડિયા આવે છે કે ટોપિકમાં શું ચાલતું છે તમારું? કોઈ મને કહેશે કંઈ સમજ પડતી હોય તો તમે મને કોમેન્ટમાં લખી શકો છો કે હા સર સમજ પડતી છે. ઓકે છે બધાનું? આઈડિયા આવે છે ને સ્ટુડન્ટ્સ? ઓકે, ચાલો. આપણું નામ હતું તમારું ચલવાળો ટોપિક જોઈએ. હવે બીજું નામ આવ્યું તે બોમ્બ. એ તો તમે નામ લેતા જ ખુશ થઈ જાઓ કે બોમ્બ. કયો બોમ્બ? સુત્રી બોમ્બ, લક્ષ્મી બોમ્બ કે મગિયા ફટાકડા? દિવાળી તહેવારમાં તમે આવું કરતા જ છો. પણ આપણે અહીંયા બોમ્બ જોવાનું છે. પહેલાં તો બોમ્બનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું. હવે દિવાળી પર ફટાકડા ફોડો એટલે મારે એક આન્સર તો રેડી થઈ ગયો, વાંચવાની જરૂર નહીં પડે. તમારા પપ્પા કહે કે દીકરાઓ બોમ્બ ફોડો, તો બોમ્બનું ફૂલ ફોર્મ આવડવું જોઈએ, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ. પેલામાં BOMB બોમ્બ લખતા છે, બોમ્બ બોલતા છે, પણ આપણી લેંગ્વેજમાં આપણે બોમ્બ જ બોલીએ. ઓકે, સો BOM નું ફૂલ ફોર્મ શું થવાનું? બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ. બ્રાઉઝરના જુદા જુદા વિભાગોનું સંચાલન કરે. લાઈક આપણી પાસે ઘણા બધા વેબ બ્રાઉઝર છે, ગૂગલ ક્રોમ, પછી તમારું મોઝિલા ફાયરફોક્સ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, સફારી, ક્રોમ, એ બધા અલગ અલગ જે પણ બ્રાઉઝરનો ઉપયોગ કરીને આપણે વેબસાઇટ ઓપન કરતા છે તેને શું કહેવાના? બ્રાઉઝર્સ કહેવાના. સો એ બધા બ્રાઉઝરનું સંચાલન કરવામાં આવે તેને શું કહેવાના? તમારું બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. અહીંયા મેં એક મોડેલ પાડેલું છે, જો એ મોડલમાં આ રીતનું એક મોડલ છે, એમાં એક DOM પણ છે, ડોમનું ફૂલ ફોર્મ યાદ રાખજો, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ. અહીંયા શું હતું? બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. બ્રાઉઝરનું સંચાલન કરે તેને BOM, ડોક્યુમેન્ટનું સંચાલન કરે તેને શું કહેવાના? DOM. BOM ને DOM નું ફૂલ ફોર્મ ખબર પડી. હવે અહીંયા મેં એક સ્ટ્રક્ચર બતાવેલું છે, તો સ્ટ્રક્ચરમાં BOM અને DOMમાં સૌથી ઉપરનો સ્તર. સ્ટુડન્ટ્સ, આ બેમાંથી એક ક્વેશ્ચન બોર્ડમાં ફિક્સ પૂછાશે કે સૌથી ઉપરના સ્તરમાં શું આવે? તો વિન્ડો. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ અથવા તો ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપરના સ્તરમાં કોણ આવવાનું? વિન્ડો. અને સૌથી મહત્વનો ઓબ્જેક્ટ કોણ છે? તમારો ડોક્યુમેન્ટ. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બોર્ડમાં 2 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન 100% પૂછાશે. એન્ડ ધ ક્વેશ્ચન ઇઝ BOM અથવા તો DOMમાં સૌથી ઉપરનો સ્તર કોણ છે? વિન્ડો. અને સૌથી મહત્વનો ઓબ્જેક્ટ કોણ છે? ડોક્યુમેન્ટ. આને આપણે એક મોડેલ તરીકે ઓળખીએ. જો આપણી પાસે DOM ને BOM નું એક મોડેલ છે, જેમાં મારી પાસે ડિવાઇન છે. તમે બધા ડિવાઇનનું નામ લેવું એટલે ખુશ થઈ ગયા હશે કે ચાલો સરે આપણી સ્કૂલનું નામ લીધું. હવે સ્કૂલની અંદર કેટલા સેક્શન ચાલે છે? 2 સેક્શન ચાલે છે. જો ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ ચાલે છે. સ્કૂલનું નામ શું છે? આપણે કયું ટોપિક ચલાવતા છે? DOM અને BOM. આપણી સ્કૂલનું આપણે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ અને બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ આવેલું છે. ડિવાઇન એ તમારું મેઇન છે. ડિવાઇનમાં 2 સેક્શન ચાલે, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ. ગુજરાતી મીડિયમમાં 2 ક્લાસ છે, 11 સાયન્સ, 12 સાયન્સ, અથવા તો 11 કોમર્સ અને 12 કોમર્સ. ઓકે, 12ના 3 ક્લાસીસ છે, A, B અને C. બરાબર. અને આ બાજુ ઇંગ્લિશ મીડિયમમાં પણ 11 અને 12 ચાલે છે. 12માના 3 ક્લાસ છે, E1, E2 અને E3. જો આ એક સ્ટ્રક્ચર છે. સ્ટ્રક્ચર ઇઝ લાઈક અ ટ્રી. એક ઝાડ છે, તો ઝાડનું મેઇન રૂટ કોણ થવાનું? અહીંયા ડિવાઇન. ડિવાઇન એ તમારું મેઇન મૂળ થવાનું. એની કઈ ડાળીઓ છે? ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ. ગુજરાતી મીડિયમની પાછી કઈ ડાળીઓ છે? 11 અને 12 ધોરણ. અને 12માની પાછી ડાળીઓનો બનેલું ઘણા બધા ડાળીઓનું જે સ્વરૂપ પડે તેને શું કહેવાના આપણે? બરાબર છે, વૃક્ષ કહેવાના. તો અહીંયા ડિવાઇન છે, તો ડિવાઇન પર ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ ચાલે. ગુજરાતી મીડિયમમાં 2 ધોરણ ચાલે, 11, 12. 12માં 2 ધોરણ. હવે કોણ કોના પર ડિપેન્ડ છે તે જોવાનું. જો ડિવાઇન પર કોણ નિર્ભર રાખે? ડિવાઇન પર કોણ ડિપેન્ડ થવાના? ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ. ગુજરાતી મીડિયમ પર કોણ ડિપેન્ડ થવાનું? તમારું 11 અને 12. 12 પર કોણ ડિપેન્ડ થવાનું? A, B અને C. સેમ થિંગ. તમારા ઘરનું સ્ટ્રક્ચર બનાવીએ. અહીંયા તમારા દાદા દાદી આવે,
બરાબર. દાદા દાદી આવ્યા, દાદા દાદી પછી તમારા મમ્મી પપ્પા, મમ્મી પપ્પાના ભાઈ બહેન હોય તો આ મમ્મી પપ્પા છે તમારા, મમ્મી પપ્પા પર તમે ભાઈ બહેન જે હોય તે. તો કોણ કોના પર ડિપેન્ડ રહેવાનું? તમે કોના પર ડિપેન્ડ રહેવાના? મમ્મી પપ્પા પર. મમ્મી પપ્પા કોના પર ડિપેન્ડ રહેવાના? દાદા દાદી પર. હવે અહીંયા હું શીખવું, જો ડિવાઇન પર કોણ ડિપેન્ડ રહેવાનું? ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ. ગુજરાતી મીડિયમ પર કોણ ડિપેન્ડ રહેવાનું? 11 અને 12. 12 પર કોણ ડિપેન્ડ રહેવાનું? ABC. ઓકે, સપોઝ હું 12થમાંથી C નામનો ક્લાસ કાઢી નાખું તો આ સ્ટ્રક્ચરમાં કંઈ ફરક પડવાનો? હું ઝાડ પરથી એક ડાળી કાપી નાખું તો ઝાડને કંઈ ફરક નહીં પડે, ઝાડ એઝ ઇટ ઇઝ ઊભું જ રહેવાનું. સો અહીંયાથી હું C ક્લાસને બંધ કરી દઉં તો પણ તમારું સ્ટ્રક્ચર તો એઝ ઇટ ઇઝ જ રહેવાનું. સપોઝ હું અહીંયાથી ગુજરાતી મીડિયમ બંધ કરી દઉં, ડિવાઇનમાંથી ગુજરાતી મીડિયમ હું સ્ટોપ કરી દઉં તો આ ઓટોમેટિકલી બંધ થઈ જવાનું. જો એક ડાળી છે, ડાળી પરથી બીજી ડાળી ગયેલી છે, જો આ ડાળીને હું કટ કરી નાખીશ તો ઝાડને કંઈ ફરક નહીં પડે, બરાબર. પણ આ ડાળીને કાપી નાખું તો એની ઉપર જે બીજી ડાળીઓ ગયેલી છે તેના પર ફરક પડવાનો. અહીંયાથી સપોઝ હું ડિવાઇન જ સ્ટોપ કરી દઉં, ડિવાઇન જ બંધ કરી દઉં તો બધું સ્ટ્રક્ચર તૂટી પડવાનું. સો આને શું કહેવાના? પેરેન્ટ ક્લાસ કહેવાના, આને તમારા સબ ક્લાસ કહેવાના, અને આને શું કહેવાના? ચાઇલ્ડ ક્લાસ કહેવાના. કોણ કોના પર નિર્ભર છે તે ખબર પડે. હવે હું ગુજરાતી મીડિયમ ચાલુ બંધ કરી દઉં તો બી આ સેક્શન તો ચાલુ જ રહેવાના, પણ ડિવાઇન નામનું મૂળ છે, ડિવાઇન સપોઝ રિમૂવ કરી દઉં તો આખું નીકળી જવાનું. એટલે તમારી ભાષામાં કહીએ તો તમારા મમ્મી પપ્પાને તમે પેરેન્ટ કહેતા છો ને તમે કોણ થવાના? ચાઇલ્ડ ક્લાસ કહેવાના. કોણ કોના પર ડિપેન્ડ રહેવાનું? તમે તમારા મમ્મી પપ્પા પર ડિપેન્ડ રહેવાના. સો ધીસ ઇઝ લાઈક અ સ્ટ્રક્ચર, બરાબર. અને એના પછીનો છેલ્લો એક ટોપિક ચાલુ થવાનો છે જેનું નામ છે ઇઝનેન. જોઈને જ ખુશ થવાય. જો ઇઝનેન, નેનમાં બંને એન કેપિટલ છે. આની અંદરથી બોર્ડમાં એક ક્વેશ્ચન ફિક્સ પૂછાશે. ઇઝનેનનું ફૂલ ફોર્મ શું? ઇઝ એટલે ઇઝ જ, એન એટલે નોટ, એ એટલે એ, અને એન એટલે નંબર. નોટ અ નંબર, ઇઝ નોટ અ નંબર, બરાબર. આ બોર્ડમાં ફૂલ ફોર્મ યાદ રાખજો. ઇઝ નેનનું ફૂલ ફોર્મ શું યાદ રાખવાનું? ઇઝ નોટ અ નંબર. નેન આંતરરાષ્ટ્રીય પ્રકારનું આંકડાકીય વિધેય છે. આંકડાઓ દર્શાવવા માટે આપણે ઇઝ નેનનો ઉપયોગ કરીશું. જો કિંમતો આંકડામાં ન હોય તો ટ્રુ, જો બ્રેકેટમાં આંકડા આવેલા હોય તો આન્સર શું યાદ રાખવાનો? ફોલ્સ. અને આંકડા નહીં હોય તો તમારે આન્સર યાદ રાખવાનો ટ્રુ. આ ટોપિકની અંદરથી એક તમારું એક્ઝામ્પલ 100% પૂછાશે. એન્ડ ધ ટોપિક ઇઝ લાઈક અહીંયા મેં લખેલું છે, જો ઇઝ નેન 1 2 3. તો બ્રેકેટમાં શું લખેલું છે? મેં આંકડાઓ લખેલા છે, સંખ્યા લખેલી છે. જો બ્રેકેટમાં સંખ્યા આવે તો આન્સર શું આવવાનો? ફોલ્સ. અને બ્રેકેટમાં જો આલ્ફાબેટ આવે, બરાબર, તમારી ABCDs આવે તો તમારે શું યાદ રાખવાનું? ટ્રુ. ધીસ ઇઝ ધ ડિફરન્સ. આંકડાઓ આવે તો ફોલ્સ અને આલ્ફાબેટ આવે તો ટ્રુ. આ બેમાંથી એક ક્વેશ્ચન બોર્ડમાં 101% પૂછાશે. ઇઝનેનનું ફૂલ ફોર્મ, બરાબર. ઇઝનેન પછી તમારો 1 2 3 હેલો વાળું જોઈ લીધું, બરાબર છે. આગળ વધીએ. કેટલીક વાક્ય રચનાઓ આપેલી છે. આ વાક્ય રચનામાં જો અહીંયા એક લખેલું છે, વેરિયેબલ x ઇઝ ઇક્વલ ટુ document.js1.name.value. આ એક વાક્ય રચના આપેલ છે. હવે VR તો તમને ખબર છે, વેરિયેબલ બનાવવાનો કીવર્ડ. x શું થવાનો? તમારો વેરિયેબલ. ડોક્યુમેન્ટને શું કહેવાના? ઓબ્જેક્ટ. JS1 શું છે? તમારું ફોર્મનું નામ. નેમ શું છે? તમારું ફિલ્ડનું નામ. અને વેલ્યુ શું છે? ફિલ્ડની કિંમત. સ્ટુડન્ટ્સ, બોર્ડની એક્ઝામમાં આખું આ રીતનું સ્ટેટમેન્ટ આવે કે ડોક્યુમેન્ટ VAR x ઇઝ ઇક્વલ ટુ document.js1.name.value. તો તેમાં JS1 નો મિનિંગ શું, નેમનો મિનિંગ શું, વેલ્યુનો મિનિંગ શું, બરાબર. એના પછી બીજું એક, આ તો ઓલરેડી મેં તમને શીખવી ગયો, document.write hello divine. ડોક્યુમેન્ટ શું થવાનું? ઓબ્જેક્ટ. રાઇટ શું થવાની? તમારી મેથડ. અને હેલો ડિવાઇન શું થવાનું? મેસેજ થવાનું. હવે કેટલીક વાક્ય રચનામાં બીજું પણ આપેલું છે, જો document.form1.gender0.check, બરાબર. અહીંયા ડોક્યુમેન્ટ શું થવાનું? ઓબ્જેક્ટ. form1 ફોર્મનું નામ. પણ અહીંયા વાક્ય રચના અલગ છે. જો document.form1.gender0, અહીંયા 0 અને 1 મૂકેલા છે. જ્યારે 0 આવે ત્યારે કયો ઘટક આવવાનો? પ્રથમ ઘટક. તમે મેટ્રિક્સ શીખેલા હશો મેથ્સમાં, બરાબર. તો 0 આવે ત્યારે કયો ઘટક લેવાનો? 1. અને બ્રેકેટમાં 1 આવે તો કયો ઘટક લેવાનો? બીજો. આ એક બેમાંથી એક ક્વેશ્ચન બોર્ડમાં ફિક્સ પૂછાશે. બ્રેકેટમાં 0 હોય તો પ્રથમ ઘટક, બ્રેકેટમાં 1 હોય તો બીજો ઘટક, બરાબર. હવે આ પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી છે. તમે બધાએ ટોપિક તો શીખ્યા કે સર જાવાસ્ક્રિપ્ટનો ટોપિક અમને સમજ પડી, તો એ ટોપિકમાં તમારે પ્રેક્ટિકલમાં શું કરવાનું છે? તો પ્રેક્ટિકલના પર્પઝથી અહીંયા મેં બનાવેલું છે. જો આપણે શું કરવાનું? પહેલાં તો કમ્પોઝર ચાલુ કરવાનું. કમ્પોઝર ચાલુ કરીને પછી શું કરવાનું છે?
ડાયરેક્ટ ફોર્મ બનાવવાનું, ફોર્મ બનાવીને સોર્સ કોડમાં આપણે સ્ક્રિપ્ટ ટેગથી શરૂઆત કરી. જો જાવા સ્ક્રિપ્ટની શરૂઆત આપણે સ્ક્રિપ્ટ ટેગથી કરવાની. સ્ક્રિપ્ટ ટેગની શરૂઆત કરી, બધા વાક્યો સ્ક્રિપ્ટ ટેગમાં અનલખ્યા. પછી મેં એક ફંક્શન બનાવ્યું. કયા કીવર્ડથી? ફંક્શન નામના કીવર્ડથી. ફંક્શનનું નામ શું છે તમારું? વેલિડેટ ફોર્મ નામનું ફંક્શન બનાવ્યું. કયા કીવર્ડથી? ફંક્શન. છગડિયા કૌંસને શું કહેવાના? તમે બ્લોક કહેવાના. કારણ કે જાવા સ્ક્રિપ્ટના સ્ટેટમેન્ટ્સ તમે બ્લોકમાં લખવાના છો. અહીંયા મેં એક સ્ટેટમેન્ટ બનાવ્યું, આ તમને શીખવી જ ગયો છું. var કીવર્ડ વેરિયેબલ બનાવવાનો, x તમારો વેરિયેબલ, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ, js1 ફોર્મનું નામ, નેમ અને વેલ્યુ, ફિલ્ડનું નામ અને ફિલ્ડની વેલ્યુ. અહીંયા એક કન્ડિશન મૂકી. જો ઇફ x ઇઝ ઇક્વલ ટુ નલ, આ બે ઊભી લાઈનને શું કહેવાના? ઓર x ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટેશન. એલર્ટ કયું આંતરરાષ્ટ્રીય વિધેય છે? તો આ રહ્યું એલર્ટ. જો એલર્ટ પ્લીઝ એન્ટર ધ નેમ. જાવા સ્ક્રિપ્ટમાં તમારે મેસેજ પ્રિન્ટ કરવો હોય, કોઈ આઉટપુટ પ્રિન્ટ કરવું હોય તો તેના માટે શાનો ઉપયોગ કરવાનો છે? એલર્ટનો. આ સેમિકોલન પર શીખવ્યું તમને. વૈકલ્પિક છે વાક્યની અલગતા માટે. બરાબર. ડોક્યુમેન્ટ ડોટ js1 નેમ ડોટ ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ, js1 ફોર્મનું નામ, નેમ ફિલ્ડનું નામ અને ફોકસ પર્ટિક્યુલર એલિમેન્ટ પર ફોકસ પોઈન્ટ આઉટ કરવા માટે આપણે ફોકસનો ઉપયોગ કરો. રિટર્ન ફોલ્સ. રિટર્ન ફોલ્સ એટલે કિંમત પરત કરવા માટે રિટર્ન ફંક્શન. બહુ વરી નહીં કરો, આનું પ્રેક્ટિકલ આવશે ત્યારે જરૂર પડશે, પણ આ સિમ્પલ તમારું પ્રેક્ટિકલ બતાવ્યું છે મેં. બરાબર. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ યોર લેસન નંબર 2. હોપ સો તમને સમજ પડી હશે. હજુ પણ તમને રિક્વેસ્ટ કરું છું કે સપોઝ તમને કોઈ આઈડિયા નહીં આવતી હોય, દેન યુ કેન કોન્ટેક્ટ મી. તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. કોન્ટેક્ટ કરીને તમને આઈડિયા આવવી જોઈએ કે નહીં સર અમને આ પ્રોબ્લેમ છે તો તમે ડાઉટ સોલ્વ કરો, તો હું સોલ્વ કરવા માટે રેડી છું. તમે કંઈ બોલશો જ નહીં તો મારે એવું સમજવાનું કે મારા બધા સ્ટુડન્ટ્સને સમજ પડેલી છે. સો હિયર વી આર એન્ડિંગ વિથ લેસન નંબર 2. બરાબર. હવે પાછા આપણે મળીશું ક્યારે? આવતા સોમ, મંગળ, બુધ. સો તમારું એક લેસન અને લેસન નંબર 2 કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. પહેલેથી બધી સ્લાઇડ 1 બાય 1 જોઈ જાઓ એટલે તમને વધારે આઈડિયા આવશે કે કઈ રીતે વર્કઆઉટ કરવાનું છે. બરાબર. સમજ પડેલી છે કે સ્ટુડન્ટ્સ? આઈડિયા આવી તમારા ટોપિકની અંદર કે કઈ રીતે કામકાજ કરવાનું છે? કોમેન્ટ મૂકશો તો મને ખબર પડશે કે તમારે ટોપિક કઈ રીતે ચાલેલો છે અને તમને સમજ પડેલી છે કે નહીં. બરાબર. તમારું લેસન નંબર 2 હતું કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ જાવા સ્ક્રિપ્ટ. એની અંદર CSSનું ફૂલ ફોર્મ જોઈ ગયા. બરાબર. પછી તમારી વાક્ય રચનામાં રૂલ્સવાળું એની સિન્ટેક્સ જોઈ તમે. એના પછી શરૂઆત CSSમાં કેટલા વિભાગો હતા? 7. કેટલા હેડિંગ હતા? બરાબર છે. એના પછી તમારા ઓપ્શન્સ આવેલા, કયું ઓપ્શન્સ અવેલેબલ નથી તે જોયું તમારું. બરાબર છે. બેકગ્રાઉન્ડ તરીકે ચિત્ર ઉમેરવા માટે ચૂઝ ફાઇલવાળું કરેલું છે. બરાબર છે. પછી બોર્ડર્સવાળું જોયું. એના પછી તમારું જનરલ કોડિંગ જોવા માટે. બરાબર. એના પછી તમારું જાવા સ્ક્રિપ્ટ ચાલુ કરેલું હતું. નેટસ્કેપે શરૂઆત કરેલી પ્રોગ્રામિંગનું પાસું ઉમેરવા. કયો ટેગ? સ્ક્રિપ્ટ ટેગ, હેડ અથવા બોડી ટેગમાં. બરાબર. કયા ટેગમાં વધુ ઈચ્છનીય છે તો તમારું હેડ ટેગમાં. આ તમારા ઉપયોગો જોયા જાવા સ્ક્રિપ્ટના. બરાબર. કેટલાક વિધાનો બતાવ્યા, વૈકલ્પિક ને સમાપ્તિવાળું. એના પછી તમારું ફંક્શન કીવર્ડ પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે. વિધેયને રૂટીન કહેવામાં આવે. ફંક્શન કીવર્ડ કયું આંતરરાષ્ટ્રીય વિધેય, કયું આંતરરાષ્ટ્રીય વિધેય નથી, રિટર્ન ફંક્શનનો ઉપયોગ શું. બરાબર. એના પછી ઇવેન્ટ જોઈ, આ ઘણી બધી ઇવેન્ટ જોઈ, કઈ ઘટના નથી તો સેટ અને એક્ઝિટ વાળી. બરાબર છે. પછી ઇવેન્ટ હેન્ડલર, ઘટનાનું સંચાલન કરવાનું. કયો કીવર્ડ લેવાનો? તમારો ઓન કીવર્ડ લેવાનો. એના પછી ફોકસ, નિશ્ચિત ઘટક પર પર્ટિક્યુલર પોઈન્ટ આઉટ કરવા માટે. પછી વેરિયેબલ જોયું, તમારું કેસ સેન્સિટિવ તમારી છે. બરાબર. કયો કીવર્ડ? તો var. પછી BOM જોયું, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ. DOM જોયું, સૌથી ઉપરનો સ્તર તો વિન્ડો. સૌથી મહત્વનો ઓબ્જેક્ટ તો ડોક્યુમેન્ટ. બરાબર. આ મોડેલ બતાવ્યું તમને કોણ કોના પર નિર્ભર રહેવાનું તે. બરાબર. પછી ઇઝનેન વાળું જોયું, બ્રેકેટમાં આલ્ફાબેટ્સ આવે તો ટ્રુ, બ્રેકેટમાં નંબર્સ આવે તો ફોલ્સ. આ કેટલીક વાક્ય રચનાઓ બતાવી તમને. બરાબર. બ્રેકેટમાં 0 આવે તો પ્રથમ ઘટક, બ્રેકેટમાં દ્વિતીય આવે તો બીજો ઘટક તમારું. પછી આ વેલિડિટી બતાવી. સો સ્ટુડન્ટ્સ, હોપફુલી વી હેવ કમ્પ્લીટેડ લેસન નંબર 2. બરાબર. આની જોડે આપણે અહીંયા આપણો ક્લાસ પણ પતાવીએ છીએ. હોપસો તમને સમજ પડી હશે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે એન્ડ બી કેરફુલ. તમારી કેર કરજો. આપણે નેક્સ્ટ મંડે, ટ્યુઝડે અને વેનસડે મળીશું. બાય બાય.